સુરેન્દ્રનગરમાં શેખપર નજીક નદીમાં રેતી ભરેલું ડમ્પર ખાબકવાની ઘટના બની છે। ભોગાવામાં ડમ્પર ખાબક્યું હોવાની બનાવની જાણ થતાં જ ફાયરની ટીમો દ્વારા નદીમાં શોધખોળ હાથ ધરાઈ હતી। આ ઘટનામાં 2 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે અન્ય એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું હોવાનું સામે આવ્યું છે। પ્રાથમિક જાણકારી પ્રમાણે નદીમાંથી રેતી કાઢતા હતા દરમિયાન ડમ્પરની બ્રેક ફેલ થતાં નદીમાં ખાબક્યું હતું। પોલીસે આ મામલે ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં જે આ ભોગાવો નદી આવેલી છે, આમાં જે રેતી છે એ રેતીનું ખૂબ મોટું પ્રમાણ છે અને ખનન માફિયાઓ દ્વારા મોટા પ્રમાણમાં રેતીની ચોરી કરવામાં આવતી હોવાની અવારનવાર ફરિયાદો ઉઠી રહી છે। ત્યારે મૂળી તાલુકાના શેખપર ગામ નજીકથી પસાર થતી આ ભોગાવો નદીમાં ગઈકાલે મોડી સાંજે જે રેતી ભરેલું ડમ્પર પસાર થઈ રહ્યું હતું, તેના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા જે આપ જે ટીવી પરના દ્રશ્યોમાં જે રસ્તો જોઈ રહ્યા છો તે રસ્તા પરથી ડમ્પર પસાર થઈ રહ્યું હતું, તે દરમિયાન જે ચાલકે છે ને સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ડમ્પર છે નદીમાં ખાબક્યું હતું અને ડમ્પરની અંદર કુલ 3 વ્યક્તિઓ સવાર હતા। તે પૈકી 2 વ્યક્તિઓને તાત્કાલિક જે ઘટના સ્થળે લોકો હાજર હતા તે લોકો દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે એક વ્યક્તિ જે છે એ નદીમાં ડૂબી ગયા હતા। તેની સુરેન્દ્રનગર ફાયરની ટીમને આ અંગે જાણ કરવામાં આવી હતી અને ગઈકાલ સાંજથી આજે સવારે વહેલી સવાર સુધી શોધખોળ હાથ ધરી હતી, પરંતુ પત્તો લાગ્યો નહોતો। આજ થોડી મિનિટો પહેલા જે મૃતક છે એમની જે લાશ છે ફાયરની ટીમ દ્વારા બહાર કાઢવામાં આવી છે। હાલ જોરાવનગર પોલીસની જે ટીમ છે ઘટના સ્થળે છે અને સમગ્ર મામલે છે વધુ તપાસની કાર્યવાહી હાથ ધરી છે। જોકે આ મામલે ક્યાંક ને ક્યાંક જોવામાં આવે તો જે ખાણ ખનીજ વિભાગની જે ટીમની કામગીરી છે તેની સામે અનેક પ્રકારના સવાલો ઉભા થયા છે, કારણ કે જે જગ્યાએ બનાવ બન્યો છે, જે જગ્યાએ ખનીજ ચોરીના બનાવો બની રહ્યા છે તેનાથી ખાણ ખનીજની ઓફિસ માત્ર 4 થી 5 કિલોમીટરના અંતરે હોવા છતાં ખાણ ખનીજ વિભાગ સમગ્ર મામલે આંખ આડા કાન કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે ખાણ ખનીજ વિભાગની કામગીરી સામે ચોક્કસથી અનેક પ્રકારના સવાલો ઉભા થવા પામ્યા છે। તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી, તેને લઈને જ ખાસ કરીને ખાણ ખનીજ વિભાગ અને સ્થાનિક તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થયા છે। ક્યાંક ને ક્યાંક જે ખનન માફિયાઓ છે એને છાવરવા માટે તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। જોકે સમગ્ર મામલો બહાર આવતા હાલ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ અને ખનીજ માફિયાઓની મિલીભગત પણ બહાર આવી હોય તેવું લાગી રહ્યું છે। હાલ તો જે મૃતકની લાશ છે એને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે મોકલી પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસની કામગીરી છે હાથ ધરવામાં આવી રહી છે। દ્રશ્યોમાં જોઈ શકો છો જે જગ્યાએ હાલ પોલીસ અને જોવા મળી રહ્યા છે એ જે ચીલો છે જે ડમ્પરે ચાલવા માટે તેની પાછળના ભાગમાં છે, ત્યાં આ જે નદીમાંથી રેતીનું ખનન કરી અને ડમ્પર વાટે જે રેતી છે બહાર લઈ જવામાં આવતી હતી, તે દરમિયાન સમગ્ર દુર્ઘટના ઘટી હતી અને હાલ જે મૃતકની લાશ છે બહાર કાઢવામાં આવી છે। હજુ સુધી ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા આ મામલે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી। ક્યાંક ને ક્યાંક એમની પણ જે કામગીરી છે એની સામે સવાલો ઉભા થયા છે, કારણ કે જો આટલા લાંબા સમયથી અવારનવાર ખનીજ ગેરકાયદેસર ખનન ચાલતું હોવાની ફરિયાદો ઉઠી હતી, તેમ છતાં ખાણ ખનીજ વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી, તેને લઈને ખાણ ખનીજ વિભાગની કામગીરી સામે પણ ચોક્કસ સવાલો ઉભા થયા છે। સુરેન્દ્રનગરમાં શેખપર નજીક નદીમાં રેતી ભરેલું ડમ્પર ખાબકવાની ઘટના બની છે। ભોગાવામાં ડમ્પર ખાબક્યું હોવાની બનાવની જાણ થતાં જ ફાયરની ટીમો દ્વારા નદીમાં શોધખોળ હાથ ધરાઈ હતી। આ ઘટનામાં 2 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે અન્ય એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું હોવાનું સામે આવ્યું છે। પ્રાથમિક જાણકારી પ્રમાણે નદીમાંથી રેતી કાઢતા હતા દરમિયાન ડમ્પરની બ્રેક ફેલ થતાં નદીમાં ખાબક્યું હતું। પોલીસે આ મામલે ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં જે આ ભોગાવો નદી આવેલી છે, આમાં જે રેતી છે એ રેતીનું ખૂબ મોટું પ્રમાણ છે અને ખનન માફિયાઓ દ્વારા મોટા પ્રમાણમાં રેતીની ચોરી કરવામાં આવતી હોવાની અવારનવાર ફરિયાદો ઉઠી રહી છે। ત્યારે મૂળી તાલુકાના શેખપર ગામ નજીકથી પસાર થતી આ ભોગાવો નદીમાં ગઈકાલે મોડી સાંજે જે રેતી ભરેલું ડમ્પર પસાર થઈ રહ્યું હતું, તેના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા જે આપ જે ટીવી પરના દ્રશ્યોમાં જે રસ્તો જોઈ રહ્યા છો તે રસ્તા પરથી ડમ્પર પસાર થઈ રહ્યું હતું, તે દરમિયાન જે ચાલકે છે ને સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ડમ્પર છે નદીમાં ખાબક્યું હતું અને ડમ્પરની અંદર કુલ 3 વ્યક્તિઓ સવાર હતા। તે પૈકી 2 વ્યક્તિઓને તાત્કાલિક જે ઘટના સ્થળે લોકો હાજર હતા તે લોકો દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે એક વ્યક્તિ જે છે એ નદીમાં ડૂબી ગયા હતા। તેની સુરેન્દ્રનગર ફાયરની ટીમને આ અંગે જાણ કરવામાં આવી હતી અને ગઈકાલ સાંજથી આજે સવારે વહેલી સવાર સુધી શોધખોળ હાથ ધરી હતી, પરંતુ પત્તો લાગ્યો નહોતો। આજ થોડી મિનિટો પહેલા જે મૃતક છે એમની જે લાશ છે ફાયરની ટીમ દ્વારા બહાર કાઢવામાં આવી છે। હાલ જોરાવનગર પોલીસની જે ટીમ છે ઘટના સ્થળે છે અને સમગ્ર મામલે છે વધુ તપાસની કાર્યવાહી હાથ ધરી છે। જોકે આ મામલે ક્યાંક ને ક્યાંક જોવામાં આવે તો જે ખાણ ખનીજ વિભાગની જે ટીમની કામગીરી છે તેની સામે અનેક પ્રકારના સવાલો ઉભા થયા છે, કારણ કે જે જગ્યાએ બનાવ બન્યો છે, જે જગ્યાએ ખનીજ ચોરીના બનાવો બની રહ્યા છે તેનાથી ખાણ ખનીજની ઓફિસ માત્ર 4 થી 5 કિલોમીટરના અંતરે હોવા છતાં ખાણ ખનીજ વિભાગ સમગ્ર મામલે આંખ આડા કાન કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે ખાણ ખનીજ વિભાગની કામગીરી સામે ચોક્કસથી અનેક પ્રકારના સવાલો ઉભા થવા પામ્યા છે। તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી, તેને લઈને જ ખાસ કરીને
ખાણ ખનીજ વિભાગ અને સ્થાનિક તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. ક્યાંક ને ક્યાંક જે ખનન માફિયાઓ છે એને છાવરવા માટે તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. જોકે સમગ્ર મામલો બહાર આવતા હાલ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ અને ખનીજ માફિયાઓની મિલીભગત પણ બહાર આવી હોય તેવું લાગી રહ્યું છે. હાલ તો જે મૃતકની લાશ છે એને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે મોકલી પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસની કામગીરી છે હાથ ધરવામાં આવી રહી છે. દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે જગ્યાએ હાલ પોલીસ અને જોવા મળી રહ્યા છે એ જે ચીલો છે જે ડમ્પરે ચાલવા માટે તેની પાછળના ભાગમાં છે ત્યાં આ જે નદીમાંથી રેતીનું ખનન કરી અને ડમ્પર વાટે જે રેતી છે બહાર લઈ જવામાં આવતી હતી. તે દરમિયાન સમગ્ર દુર્ઘટના ઘટી હતી અને હાલ જે મૃતકની લાશ છે બહાર કાઢવામાં આવી છે અને હજુ સુધી ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા આ મામલે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી. ક્યાંક ને ક્યાંક એમની પણ જે કામગીરી છે એની સામે સવાલો ઊભા થયા છે. કારણ કે જો આટલા સમય લાંબા સમયથી અવારનવાર ખનીજ ગેરકાયદેસર ખનન ચાલતું હોવાની ફરિયાદો ઉઠી હતી તેમ છતાં ખાણ ખનીજ વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી. તેને લઈને ખાણ ખનીજ વિભાગની કામગીરી સામે પણ ચોક્કસ સવાલો ઊભા થયા છે.